નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના સોના ચાંદીના તાજા બજાર ભાવ અને આજે સોના ચાંદીના ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। આ સાથે અમે તમને જણાવીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો નવીનતમ ભાવ શું ચાલે છે અને જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ તે પહેલાં જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે વિડીયોને શેર કરો। વિશ્લેષકો સૂચવે છે કે જો રશિયા ડોલર મેળવવા માટે તેના સોનાના ભંડાર વેચવાનું શરૂ કરે છે તો વૈશ્વિક સોનાના ભાવમાં ભારે ઘટાડો થઈ શકે છે। નિષ્ણાંતો એમ પણ માને છે કે જો યુએસ રશિયા વેપાર કરાર બાદ રશિયા યુક્રેન સંઘર્ષનો અંત આવે છે તો કિંમતોમાં વધુ ઘટાડો થઈ શકે છે। જો કે આવા અહેવાલો સામે આવ્યા છે, પરંતુ રશિયન સરકારે તેનો સત્તાવાર ઇનકાર કર્યો નથી, જે આ આગાહીઓને વિશ્વસનીયતા આપે છે। જો રશિયા યુએસ ડોલરનો વ્યાપક ઉપયોગ ફરી શરૂ કરે છે તો તેની સ્થિરતામાં સુધારો થઈ શકે છે, જે સંભવિતપણે બ્રિક્સ દેશોને પણ આવું કરવા માટે પ્રેરિત કરે છે। તાજેતરના મહિનાઓમાં ચીન, ભારત, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા જેવા દેશોએ પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પની ટેક્સ નીતિઓના જવાબમાં સોનાની ખરીદીમાં વધારો કર્યો હોવાના અહેવાલો છે। જો કે હવે એવા સંકેતો છે કે તેઓ આ ખરીદીમાં ઘટાડો કરી શકે છે। છેલ્લા 6 મહિનામાં વૈશ્વિક સોનાની ખરીદીમાં બ્રિક્સ દેશોનો હિસ્સો લગભગ 50% હતો। જો તેઓ માંગ ઘટાડે છે તો કિંમતો નરમ પડવાની શક્યતા છે। આ બાબતને ધ્યાનમાં રાખીને બ્લૂમબર્ગે અનુમાન લગાવ્યું છે કે ભારતમાં સોનાના ભાવ ઘટીને ₹70,000 થી ₹80,000 પ્રતિ સવરિયન વચ્ચે આવી શકે છે। વિશ્લેષકો સાવધ કરે છે કે કોઈ પણ ઘટાડો અચાનક થવાને બદલે ધીમે ધીમે થવાની અપેક્ષા છે। 2027ના અંત સુધીમાં સોનાના એક સેવરિયનની કિંમત ₹80,000ની આસપાસ સ્થિર થઈ શકે છે। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો।